ગઈકાલે થોડીક આપણે સ્મૃતિ કરી લે. ગઈકાલનો આપણો વિષય હતો ઇમોશનલ ડેવલપમેન્ટ. એમાં જે પણ કંઈ પોતાને સ્પર્શી ગયેલી વાત કોઈ યાદ આવતી હોય તો આપ બોલો. બોલો. બરાબર છે. આપણો જેમ એક સેન્ટ્રલ મુદ્દો હતો, લાગણી વસ્તુ સારી છે, સાચી છે, પણ એને વશ ના થઈ જવું. એને આપણે દ્રષ્ટાંતો પણ આપેલા. છેલ્લે બીજા કોઈને કંઈ યાદ હોય તો બોલો. બોલો. અંદર અંદર પેલા બોલે છે. બોલો. હા, બરાબર. અર્જુનનું દ્રષ્ટાંત આપણે આપેલું ગીતામાંથી. અર્જુન હતો બહુ બાહોશ, પણ લાગણી વશ થઈ ગયો એટલે બધી જ શક્તિ એની સ્રવી ગઈ. બોલો. ઊભા, વ્યવસ્થિત ઊભા થઈને. બરાબર. વાંદરાને શેનું પોષણ વધારે જરૂર છે? લાગણીનું પોષણ. એટલે આપણે બધાને પણ આ લાગણીનું પોષણ ખૂબ જ અગત્યનું છે આપણા જીવનમાં. પણ એ લાગણીને વશ ના થવું, એને બરાબર દિશા આપવી, એના માટે છેલ્લે આપણે 3 દ્રષ્ટાંત આપેલા. એમાં એક મુદ્દો હતો કે જેના આધારે આપણે લાગણીઓને થી પર થઈને પણ એમાંથી આપણે કામ લઈ શકીએ. બોલો. બરાબર. લાગણી લગામ આપણા હાથમાં રાખવી. છેલ્લે વાત કરી હતી કે એક લક્ષ્ય ઊંચું બાંધવું. આપણે પેલી એથ્લીટની વાત કરી હતી, ઓલિમ્પિક એથ્લીટ, પછી પેલો એસ્ટ્રોનોટ હોય છે, અને પોલિટિશિયન. ત્રણેય જણા લાગણી વશ નથી થતા કારણ કે એ લોકોએ ઊંચું લક્ષ્ય બાંધ્યું છે. એમ આપણે પણ ઊંચું લક્ષ્ય બાંધીએ કે મારે બરાબર ભણવું છે, તો એમાંથી પણ આ લાગણીના પાશમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. હવે આપણે જે આગળ વધવાના છે, બરાબર જે 7 મુદ્દામાંથી આપણે હવે બરાબર મધ્ય દરિયે પહોંચ્યા છે. આજે આપણે હવે અર્ધે પહોંચ્યા છે. અને જે બાબત ઉપર વાત કરવાની છે એ બહુ જ એક ફંડામેન્ટલ વસ્તુ છે, ફાઇનાન્સ. ફાઇનાન્સ એટલે ફક્ત મની નહીં, પણ પહેલાં સ્થૂળ દ્રષ્ટિએ આપણે વાત કરીએ. આપણે જાણીએ છીએ એ પ્રમાણે જેમ આપણા શરીરમાં પ્રાણ છે, એના જેના આધારે આપણે શરીર હાલે છે, બોલે છે, ચાલે છે, કરે છે, એમ સમાજમાં પણ અને બાહ્ય રીતે પણ પૈસા એ બહિર્પ્રાણ કહેવાયો છે. એટલે કે જેમ આપણા અંતરમાંથી જ્યારે પ્રાણ નીકળી જાય તો આપણે હાલન ચાલનની પ્રવૃત્તિ કરી શકતા નથી, એમ સમાજમાં પણ જ્યારે પૈસા નીકળી જાય ત્યારે કોઈ પ્રવૃત્તિ શક્ય બનતી નથી. આપણો જીવનનો નાનામાં નાનો ભાગ, ખાવું, પીવું, હરવું, ફરવું, જીવન નિર્વાહ માટે પણ પૈસા ખૂબ જ અગત્યના છે. એના વગર જીવન યાત્રા શક્ય જ નથી. એટલા માટે ઇંગ્લિશમાં કહેવાયું છે, મની મેક્સ ધ વર્લ્ડ ગો રાઉન્ડ. આ પૃથ્વી પોતાની આ જે ધુરા ઉપર જે ફરે છે એનું બળ શું છે? પૈસા. હવે એ પૈસા એનો યથાર્થ ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ? શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં સત્સંગી માત્ર નહીં પણ માનવ માત્ર માટે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના અમુક બહુ જ પાયાના સિદ્ધાંતો આપ્યા છે. 2 શ્લોકમાં શ્રીજી મહારાજ વાત કરે છે. એક 141મો શ્લોક. હવે એ બધા આ જે શ્લોકો છે એને આપણા સંદર્ભમાં આપણે જોઈશું કે આપને આ શ્લોકો કેટલા લાગુ પડે છે. શ્રીજી મહારાજ 141મા શ્લોકમાં વાત કરે છે, સેવિંગની વાત કરે છે. શ્રીજી મહારાજ કહે છે કે યથાશક્તિ યથા કાલમ સંગ્રહ અન્ન ધનસ્ય તેહિ. શ્રીજી મહારાજ કહે છે કે દરેક વ્યક્તિએ અન્ન અને ધનનો સંગ્રહ કરવો જોઈએ, એટલે કે સેવિંગ કરવું જોઈએ. એમાં 3 બાબત બતાવવાના છે, યથાશક્તિ, યથા કાલમ, અને પછી બીજા ચરણમાં કહે છે યાવત વ્યયમ ચ કર્તવ્યમ. 3 શબ્દને આપણે થોડાક સમજીએ. યથાશક્તિ એટલે કે તમને જેટલું મળે છે એ પ્રમાણમાં તમે સેવિંગ થોડુંક કરો. પછી કહે છે યથા કાલમ એટલે કે સમયે સમયે તમે સેવિંગ કરો. આપણા માટે હવે કાલ શું છે વિચારીએ. આપણે યુવાનીની કાળનો સમય છે, આપણો અભ્યાસ કાળ છે, એ મનમાં રાખીને આપણે સેવિંગ કરીએ. અને છેલ્લે કહે છે કે યાવત વ્યયમ, આપણા જેટલું કંઈ ઇન્કમ આવતું હોય
એનું જેટલું કંઈ એના આધારે આપણે સ્પેન્ડિંગ કરીએ, એના આધારે આપણે સેવિંગ કરીએ. શ્રીજી મહારાજ 3 મુદ્દા એવા મૂકે છે કે બરાબર આપણું આખું જે ફાઇનાન્શિયલ જીવન એ પણ એકદમ બેલેન્સમાં આવે એ પ્રમાણે આપણે અહીંયા મહારાજ અહીંયા સૂચન કરે છે. શ્રીજી મહારાજ કહે છે કે યથાશક્તિ, આપણી શક્તિથી બહાર જઈને નહીં. યથાકાલમ, અત્યારે આપણા સંજોગોમાં જે પણ કંઈ પ્રવૃત્તિઓ ચાલે છે એને મનમાં રાખીને. અને યાવદ વ્યયમ, જેટલું પણ આપણું કંઈ સ્પેન્ડિંગ થાય છે એ હંમેશા ઇન્કમને આધારે હોવું જોઈએ. તમારા મનમાં થોડુંક ફ્યુચરનું પણ પ્લાનિંગ હોવું જોઈએ. અત્યારે તમે આ તબક્કામાં ભણો છો, પણ નેક્સ્ટ ફેઝ શું આવવાનું છે, આના પછી મારા જીવનમાં મારે શું ક્યાં પગલાં લેવાના છે, તો એના માટે મારે કેવા રિસોર્સિસની અત્યારથી તૈયારી કરવાની છે, મારે કેવા ટેક્સ્ટ બુક્સ લેવાના છે, મારે કઈ ફી ભરવાની છે, મારે કદાચ અહીંથી દૂર જવાનું થશે તો ઇવન તમારા હવે પછીના જે જીવનકાળમાં, અત્યારે તમે બ્રહ્મચારી આશ્રમમાં છો, પણ પછી તમારું જ્યારે ગ્રસ્ત આશ્રમ આવશે એનું પણ કદાચ થોડોક વિચાર તમારે અત્યારથી કરતા રહેવું પડે. એટલે આ બધું મનમાં રાખીને સાવ આડેધડ આપણે પૈસાનો વ્યય ના કરીએ, એના માટે શ્રીજી મહારાજ આપણે જાગૃત કરે છે. બેલેન્સની વાત છે. સાવ આપણે પછી પેલા સંગ્રહખોર ના થઈ જાય, એકદમ આપણે આમ પેલા કંજુસાઈમાં આપણે ના પડી જાય, પણ બેલેન્સ, સ્પેન્ડિંગ અને સેવિંગ બે, આમાં બહુ પાતળી ભેદ રેખા છે. કારણ કે કરકસર અને કંજુસાઈ એનું જે ડિવાઇનિંગ લાઈન છે બહુ જ પાતળી હોય છે. આપણે નક્કી કરવાનું છે કે મારા જે પણ કંઈ આજુબાજુના પરિબળો છે એ મનમાં રાખીને મારો જે પૈસાનો હોય મારે કેવી રીતે મેનેજમેન્ટ કરું. એની વિશેષ વાત શ્રીજી મહારાજ 147ના શ્લોકમાં કરે છે. એક બહુ જ પાયની બાબત છે. શ્રીજી મહારાજ કહે છે કે આય દ્રવ્યાનુસારેન વ્યય કાર્યો હિ સર્વદા, કે તમારી જેટલી કંઈ ઇન્કમ આવે છે એના આધારે તમે એક્સપેન્ડિચર કરો. હવે અત્યારે તો આપણે અભ્યાસકાળમાં છે, વિદ્યાર્થીઓ છે, એટલે આપણે કંઈ બહાર કંઈ પૈસા કમાવા જતા નથી. જે પણ કંઈ અત્યારે આપણે પૈસા વાપરીએ છીએ એ કોના છે? મા બાપના છે. એટલે હવે આપણે એ ધ્યાન રાખવાનું કે આપણા મા બાપ આપણે અહીંયા ભણી શકીએ એના માટે અત્યારે મા બાપ આપણા કમાય છે. માતા પિતા આપણે જોયું છે બહાર કે એ લોકો બિચારા પેટે પાટા મારીને પણ છોકરાને ભણાવતા હોય છે. પોતાના મોઢામાંથી કોળીઓ કાઢીને પણ છોકરો બરાબર ભણી શકે, એના પુસ્તકો, એના ફી, એના કપડાં, આ રહેવા કરવાનું બધું જ એ લોકો બિચારો વેતરું કરીને આપણે બરાબર ભણાવે છે. હવે અત્યારે આપણી પાસે કોઈ પરિસ્થિતિ નથી કે આપણે ઋણ આપણે ચૂકવી શકીએ. એ ઋણ ચૂકવવા માટે આપણા માટે એક જ અત્યારે ઉપાય છે કે બરાબર વફાદારીપૂર્વક અને પ્રામાણિકપણે જે પણ કે એ લોકો પૈસા આપે છે, જે પણ કે એ લોકોએ આપણા માટે ખર્ચ કર્યો છે એનું બરાબર વળતર એ લોકોને આપણે આપીએ. એ લોકો આપણે પૈસા ભણવા માટે પૈસા આપ્યા છે તો એ પૈસાનો હવે એ બરાબર ઉપયોગ શું કરો, તો હું બરાબર ભણું એ બરાબર રિટર્ન કહેવાય. કોઈ પણ ઇનપુટ પાછળનું આઉટપુટ આપણે મળવું છે ને. જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, કોઈ પણ ધંધાદારી માણસ હોય એ વિચારે કે મેં આ કંપનીમાં આટલું મેં ઇનપુટ કર્યું તો પાછું મને વળતર મળવું જોઈએ કે નહીં. જો ખોટનો ધંધો થતો હોય તો કોઈ દિવસ માણસ ધંધો કરે? તમે જ્યારે સેવિંગ્સ કોઈ બેંક એકાઉન્ટમાં કે કોઈ પોલિસીમાં તમારે મૂકો પૈસા, તમે જો કે ક્યાંથી મને વધારે મને ઇન્ટરેસ્ટ મળે છે. એમ જ્યારે આપણા મા બાપ આપણા માટે આર્થિક ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એનું બરાબર આપણે પ્રોફિટ સાથે એનું વળતર આપી શકીએ એ આપણી જવાબદારી છે. અહીંયા આપણે એવું કહેવા નથી માગતા કે તમે બધું જ એકદમ કંજુસાઈથી જીવો. યુ એન્જોય યોરસેલ્ફ. તમે અભ્યાસ કરો, તમે યુવાન છો, તમારા ફ્રેન્ડ સર્કલ પણ છે, તમારો કોલેજ પછીની પણ એક લાઈફ છે, એમાં જરાય ના નહીં. કેવળ તમે તમારા સ્ટડીમાં તમે પુરાયેલો બંધાયેલો રહ્યો એવો કહેવાનો પણ ભાવાર્થ નથી. કારણ કે તમારો તો યુવાનનો કાર્ડ છે, આ યુવાની પાછી તમને ક્યારે આવવાની નથી. એટલે યુ મસ્ટ એન્જોય યોર સેલ્ફ એઝ વેલ. પણ બેલેન્સ, ત્યાં પણ બેલેન્સ. મહારાજ કહે છે કે જેટલું ઇન્કમ એ પ્રમાણે તમે જેટલી આવક તમે એક્સપેન્ડિચર કરો પણ ખરા, પણ એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે દેખાદેખીમાં આપણે પડી ના જાય. બીજાના જેવા કપડાં હોય એવા જ હું કપડાં પહેરું, બીજાની જેવી બાઇક હોય એવી જ હું બાઇક રાખવાનો આગ્રહ કરું, બીજાની જેવી પેન છે, જેવા ગોગલ છે, જેવી ઘડિયાળ છે એવી જ બધી સામગ્રી હું રાખવાનો આગ્રહ રાખું. જેવા બીજા લોકો આમ આઉટિંગ માટે જાય છે ને પ્રવાસમાં જાય એવા જ પ્રવાસમાં પણ હું જોડાઉં. અથવા બીજાને જેવા મોબાઈલ ફોન હોય એવા જ હું બધા આવા જે આધુનિક ઉપકરણો હું રાખું. એવું જો આમાં પડી જશું તો પછી આપણે ક્યાંય ને ક્યાંય આપણે ફેંકાઈ જશું. સ્વામીનો પ્રસંગ છે, ત્યાં ગયા વર્ષે જ મને લાગે છે સ્વામી બાપાની હાજરીમાં
આપણું જે આંતરછાત્રાલય શિબિરનો આખો કાર્યક્રમ હતો ગોંડલમાં, એ વખતે સાંજે ભોજન દરમિયાન બધા જુદા જુદા છાત્રોને કેટલાક વિદ્યાર્થીઓ આવીને સ્વામી આગળ રજૂઆત કરતા, આપણને પરિચય આપતા. એમાં એક છાત્રાલયના યુવકનો પરિચય આપવામાં આવ્યો અને એમાં વચ્ચે કોઈક ટપકી પડ્યું અને સ્વામીને પરિચય આપ્યો કે સ્વામી આની પાસે 2 મોબાઈલ ફોન છે. અને સ્વામી જમતા જમતા જે બોલ્યા ને, સ્વામી કે કેમ 2 જ રાખ્યા છે, કે 5 રાખ ને. બાપા કે ક્યાંય લટકાવજે, ક્યાંય લટકાવજે, ક્યાંય લટકાવજે, ક્યાંય લટકાવજે. બાપા કે તું શેના માટે આવ્યો છાત્રાલયમાં, કે તું વિદ્યાર્થી છે ભલા માણસ, કે તને મોબાઈલ ફોન અને 2 તને જરૂર શું છે. બાપા કે બધું દેખાદેખીને લીધે થતું હોય છે, કે તું સમજી રાખ. અને એ જ વખતે સ્વામી બાપાને ભોજનનું પણ એક બાજુ રહી ગયું, પણ ત્યાં હરિભક્તો જે ગયા હતા બધા વિદ્યાર્થીઓ, બાપા એકદમ બહુ જ સ્ટ્રોંગલી વાત કરી કે તમે એક વાત સમજો કે તમે અત્યારે ભણવા માટે આવ્યા છો, એ બધું જ પછીથી થવાનું છે. એટલે અત્યારે તમે આમાં પડશો જ નહીં. સ્વામી કે ફોનની જરૂર શું પડે, તમે જે ભણવા માટે જાઓ તમે ઘરે ફોન કરો તો એસટીડીમાંથી કરી લેવાનો, અને એ પણ કે રોજ નહીં, અઠવાડિયું જ્યારે કંઈક કામ પડે, કંઈક સમાચાર આપવાનો હોય, લેવાનો હોય ત્યારે તમે ફોન કરો. પણ મોબાઈલ ફોન હશે તો અમથા ખોટા ખર્ચ થશે, જરૂર જ નથી. સ્વામી કે હશે તો ખર્ચ થશે, પણ આપણે જરૂર નથી, કાઢી જ નાખો. સ્વામી કે ફેલ ફતોર જોઈએ જ નહીં. સ્વામી ઘણી વાર વાત કરે છે, કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. એટલે આજુબાજુ જે આપણા જે ખોટા વ્યય થાય છે એ બંધ કરીને આપણે આપણી જેટલી પણ કંઈ પહોંચ હોય એ પ્રમાણે આપણે સેવિંગ કરીને અને ભવિષ્યનો થોડોક ખ્યાલ મનમાં રાખીને પણ એનું આપણે મેનેજમેન્ટ કરીએ. આપણે ગુજરાતીમાં કહેવત છે કે આપણી જેટલી પહોંચ હોય એટલું જ આપણે આગળ લંબાવવું છે. આપણી પહોંચ વિચાર કે કરીએ તેથી દોડ, તે તો પાવ પ્રસારીએ જેટની લંબી સોડ. આપણે જો જે પણ કંઈક આપણી અમુક લિમિટ્સ છે એને જો વટાવી જશું તો પછી દુઃખ આપને જ આવશે. શિક્ષાપત્રીમાં આ શ્લોકમાં મહારાજ આપણે સાવચેત કરે છે. છેલ્લું જે ચરણ છે મહારાજ કહે છે અન્યથા તો મહત દુઃખમ ભવેત ઇત્યવધાર્યતા. શિક્ષાપત્રીના બહુ જ ઓછી જગ્યાએ મહારાજ આવી રીતે સાવચેતી આપે છે કે દુઃખ થશે. એ પહેલાં એક 9મા શ્લોકમાં વાત કરે છે, પછી બીજી વાર આ એક જ વાર અહીંયા વાત કરે છે મહારાજને કેટલી ચિંતા છે, આપણે કેટલા સાવધાન કરે છે. જો તમે આ નહીં કરો તો દુઃખ અવશ્યપણે આવશે. અને આપણે જોઈએ છે સત્સંગના સમુદાયમાં બહાર પણ આપણે જોઈએ છે, જે માણસ પોતાની પહોંચની બહાર જાય છે દેખાવમાં, એનું દુઃખ આવે છે ને આવે છે. સંતો એક ભલા ભાવનગરના હરિભક્તની વાત કરે છે, એમની એક દીકરીનો લગ્ન પ્રસંગ આવ્યો, બિચારી બહુ ગરીબ પરિસ્થિતિ. સંતોએ કીધું કે આ સમૂહ લગ્નનું આયોજન થાય છે, એમાં તમે દીકરીને પરણાવી દો. કે ના સ્વામી છેલ્લો પ્રસંગ છે, બધાને રાજી રાખવા પડે ને. અને બિચારા પેલા ભાઈએ એ બધું ગમે તેમ કરીને ઉધાર લઈને પણ પૈસા એ લીધા અને પછી જે આખો મોટો પ્રસંગ કરે છે ધામધૂમ કરી. પણ અત્યારે બિચારા મૂડી તો શું, એ મૂડી ઉપર જે વ્યાજ છે એ પણ ભરી શકતા નથી. જિંદગીભર હવે એમને દુઃખ રહ્યું કે નહીં, ખાલી લોકોની પ્રતિષ્ઠા સાચવવા માટે, હું કંઈક સારો દેખાવ, એના માટે એમને પહોંચ કરતાં પણ વધારે આગળ જતા રહ્યા. દુઃખના દાડા રોજ આવ્યા. બીજો એક પ્રસંગ છે, એક ભાઈ હતા, એમના ફાધર ગુજરી ગયા અને શ્રાદ્ધ કર્મ કરવા માટે પણ એમ પૈસા નહોતા. એને થયું કે બરાબર પ્રતિષ્ઠા જળવાય એના માટે એનો મોટો પ્રસંગ કંઈક આપણે યોજીએ. આ તો લગ્ન તો ઠીક પણ મરણનો પ્રસંગ હતો. એટલે એમનું જે ઘર છે ગીરવે મૂકીને બરાબર ધામધૂમ કરી આખી નાતને બધાને જમાડ્યા. બનવા જો પ્રતિષ્ઠા તો તેને સચવાઈ ગઈ. ભગવાનનું કરવું એવું કે થોડાક જ દિવસમાં મધર પણ ધામમાં ગયા. મધર ધામમાં ઘર જ્યારે ગીરવે મૂક્યું હોય એના જ હપ્તા નથી ભરાતા તો માતાનું તો પછી ક્યારે પેલું કર્મ કરી શકે. એટલે ત્યાં તો પ્રતિષ્ઠાનો પણ પ્રશ્ન થયો, પ્રતિષ્ઠા ભંગ થયો, જે પણ કંઈ પૈસા હતા એ પણ ગયા. એટલે હંમેશા આ તો વડીલોનો દ્રષ્ટાંત છે, એ દ્રષ્ટાંત આપણે પણ લાગુ પડે છે કે આપણી જેટલી પણ કંઈ લિમિટ્સ છે એ બરાબર મનમાં રાખીને એક રિયલાઇઝ આપણે કરીએ, હું ભણવા માટે આવ્યો છું. આ જીવનમાં હશે તમે બરાબર ભણશો, તમને સારી ડિગ્રી તમને પ્રાપ્ત થશે, તમને સારી નોકરી મળશે, સારું તમે પૈસા કમાવશો, પાછી તો છે જ. એટલે અત્યારે તમારા જે પણ કંઈ માતા પિતા કે તમને જે પણ કંઈ પોકેટ મની મળતું હોય એનો યથાર્થ ઉપયોગ શેમાં છે કે આપણે એ ભણવામાં આપણે બરાબર એનો ઉપયોગ કરીએ. હવે પૈસાની માટે બહુ ઊંડી વાત આમાં કરવી નથી, કારણ કે તમારા માટે અત્યારે એટલું બધું રેલેવન્ટ નથી. બહુ જ તમને ઇન્કમ આવી જતી હોય, તમે પગાર લેતા હો, એવું બધું અત્યારે છે નહીં. એટલે હવે ફાઇનાન્સનો થોડોક ઊંડો અને માર્મિક અર્થ કરવો છે. ફાઇનાન્સ એટલે ફક્ત તમે પૈસા ના સમજતા. ફાઇનાન્સ એટલે કે તમારી પાસે જે પણ કંઈ રિસોર્સિસ આવે છે
એનું મેનેજમેન્ટ. સમજાય છે? તમારી પાસે જે પણ કંઈ જીવન સામગ્રી છે એનું તમે આયોજન કરી શકો, એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે તમારા માટે. ભારત માટે એવું કહેવાય છે કે ઇન્ડિયા ઇઝ નોટ અ પોર કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ અ પોલી મેનેજ કન્ટ્રી. ભારતમાં ઘણી બધી સામગ્રીઓ છે, ઘણી બધી પ્રભુદત્ત બધી આ વિશેષતાઓ છે, સંપત્તિ છે, છતાં પણ ભારત ગરીબ કહેવાય છે. કેમ એમ? નાની પાલખીવાલાએ બહુ સુંદર વાત કરી છે, એને કમ્પેરિઝન કર્યું છે કે ભારત પાસે શક્તિ બહુ છે, પણ એ શક્તિનું આયોજન કરતા એને આવડતું નથી. ઇઝરાયલ અને ભારતની કમ્પેરિઝન કરી છે. ઇઝરાયલનો જે દેશ છે એનો જે જમીન છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ફક્ત 20,000 સ્ક્વેર કિલોમીટર છે. ભારતની સામે તમે જુઓ તો ભારતનો જે આખો જમીનનો પ્રદેશ કેટલો છે? 3,20,000 સ્ક્વેર કિલોમીટર. આ ફક્ત 20,000 સ્ક્વેર કિલોમીટર ભારત સામે 3,20,000 સ્ક્વેર કિલોમીટર. 1% પણ ના કહેવાય ઇઝરાયલનો. ઇઝરાયલની વસ્તી કેટલી છે? 62 લાખ. ભારતમાં ફક્ત મુંબઈની વસ્તી 1,30,00,000 છે. મુંબઈની કરતાં પણ અડધી વસ્તી આખા દેશમાં ત્યાં છે ઇઝરાયલમાં. ઇઝરાયલમાં દર વર્ષે વરસાદ કેટલો પડે છે? ફક્ત 4 કે 5 ઇંચ પર એનમ ત્યાં રેઇનફોલ થાય છે. અને ભારતમાં એવું કહેવાય છે કે જો અત્યારે આ વર્ષે આપણે વિશેષ અનુભવ થયો, પણ એ સિવાય પણ ભારતમાં સમગ્ર દેશમાં જેટલું પણ કાંઈ રેઇનફોલ થાય છે દર વર્ષે, એ જો એકઠું કરવામાં આવે તો ભારતના 1 ઇંચ જમીન ઉપર તમે 45 ફૂટ પાણીનું થર તમે જમાવી શકો. એટલું બધું પાણી આખા ભારત વર્ષમાં વરસે છે. એટલું બધું રેઇનફોલ છે ભારતમાં. પણ હવે તમે જુઓ ઇઝરાયલમાં, આ તો થોડાક પહેલાં વર્ષોની આ બધા માહિતી છે કે ઇઝરાયલમાં દર વર્ષે લોકો જે ટ્રેડનો એક્સપોર્ટ કરે છે એ $23 બિલિયન થાય છે, અને સામે ભારત $22 બિલિયન. આટલી ઓછી જમીનમાં, ઓછા માણસોથી, ઓછા રેઇનફોલથી પણ એ લોકો આટલું બધું ટ્રેડ કરી શકે છે, કારણ કે એક ટીપુનો લોકો ઉપયોગ કરે છે. એક માણસનો, એક શક્તિનો કણનો પણ એક સેકન્ડનો અને એક વિચારનો લોકો ઉપયોગ કરે છે. ભારત પાસે આટલી બધી શક્તિ છે, છતાં પણ આપણે પાછા રહી ગયા છે. હવે જો કે આપણું ટ્રેડ ઘણું વધી ગયું છે, અત્યારે મને લાગે છે કે $30 અબજ થઈ ગયું છે, પણ તેમ છતાં પણ જે આપણી પાસે આટલા રિસોર્સિસ છે એને આપણે મેનેજ કરતાં આપણે આવડતું નથી. તો ભારતની વાત એક બાજુ મૂકો, વ્યક્તિગત રીતે હવે તમારી પાસે કઈ રિસોર્સિસ છે, આમાં તમારી શક્તિ સમાયેલી છે. હાઉ કેન યુ યુઝ યોર રિસોર્સિસ? પહેલાં એવું કહેવાતું કે પાવરની કરન્સી એટલે કે જે સત્તાનું ચલન એ શું છે? પ્રાચીન કાળમાં એવું હતું કે જે સૌથી શક્તિશાળી હોય ને, બાહુબળ, મસલ પાવર, એ સમાજમાં સૌથી અગ્રેસર કહેવાતો. એટલે જે સૌથી શક્તિશાળી હોય, મસલ પાવર હોય, એ રાજા બને, એ સેનાપતિ બને, એ સમાજનો નેતા બને. આ એકદમ પ્રાથમિક લોકોની માન્યતાઓ હતી. પણ પછી જેમ જેમ સંસ્કૃતિ વિકસતી ગઈ અને વ્યવહાર પણ થતો ગયો, આપલે થવા માંડી, પછી ખ્યાલ આવ્યો કે પાવર લાઈઝ ઇન મની પાવર. કારણ કે જો પૈસા હોય તો કામ થાય, પૈસા તો તમે ખરીદી શકો, લઈ શકો, એટલે કે પૈસાની બોલબાલા ત્યાં શરૂ થઈ. પણ પછી આગળ જેમ માણસની બુદ્ધિ રીતે પણ વિકાસ થતો ગયો, એ લોકોને ખ્યાલ આવ્યો કે ફક્ત પૈસાથી કામ નથી થતું. નોટ મસલ પાવર, નોટ માઇન્ડ પાવર, નોટ મની પાવર, પણ માઇન્ડ પાવર. જે બુદ્ધિશાળી હોય છે એ પૈસાથી પણ જે કામ ના થાય એ બુદ્ધિથી કામ કરી શકે છે. કારણ કે જો ઇન્ટેલિજન્ટ માણસ હોય, તમે માણસો ખરીદી શકો છો અને એ માણસો તમારા માટે કામ કરી શકે છે. એટલે કે જો તમારી બુદ્ધિમત્તા હોય, એ તમારી મોટી શક્તિ છે. એ લોકોને પણ સમજવામાં આવ્યું કે બુદ્ધિ વગર ગમે તેટલા પૈસા હોય તો પણ પૈસા પણ કંઈ કામના નથી હતા. પછી એના કરતાં પણ એક આગળની હવે વાત આવી છે. અત્યારે જે 21મી સદીમાં જે લોકો હોય જેના માટે વધારે ભાર આપે છે, બુદ્ધિથી પણ વધારે, એ શું છે? મેનેજમેન્ટ પાવર. એટલે મસલ પાવર, મની પાવર, માઇન્ડ પાવર, આ ત્રણેયનો સમન્વય ચોક્કસ જરૂર છે. પણ એ ત્રણેયનો પણ એક વચ્ચે બહુ જ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ એ લોકો ગોઠવે છે, મેનેજમેન્ટ પાવર. હાઉ કેન યુ મેનેજ યોર મસલ્સ? હાઉ કેન યુ મેનેજ યોર મની? હાઉ કેન યુ મેનેજ યોર ટાઈમ?
એટલે કે તમારી જે પણ કંઈક જીવન સામગ્રી છે, તમારા પૈસા છે, તમારી શક્તિ છે, તમારા સંબંધો છે, તમારા આવડતો છે, તમારો સમય છે, એ બધાનું બરાબર તમે મેનેજ કરી શકો તો તમે જીવનમાં સફળ જશો. આનો આપણે બહુ જ વિશાળ અર્થ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં, ફાઇનાન્શિયલ ડેવલપમેન્ટમાં આપણે કરીએ છીએ. હવે આ તો ઘણી બધી વાતો થઈ ગઈ. અત્યારે આ રિસોર્સિસમાં તમારા માટે અત્યારે સૌથી અગત્યનું કદાચ હોય એના વિશે વાત કરવી છે. આપણે પૈસાની વાત કરી ને કે પૈસાનો બરાબર આવક પ્રમાણે વ્યય કરો, એનો બરાબર એનો જ્યારે પણ વેસ્ટ ના કરવું. તો હવે તમને કહેવામાં આવે કે આજે રાત્રે 12 વાગે તમારું એક ખાતું આપણે ખોલવાના છે, દરેકે દરેકનો. અને એ ખાતામાં રાત્રે 12 વાગે બરાબર 86,400 રૂપિયા તમને આપવાના છે. કેટલા? 86,400 રૂપિયા. અને આજે નહીં, રોજ તમારા બેંક એકાઉન્ટમાં અમે આટલા પૈસા જમા કરી દેશું. પણ એમાં એક જ શરત કે તમને આટલા પૈસા આપવામાં આવ્યા છે એ તમારે 24 કલાકમાં વાપરવાના. આ એકાઉન્ટ એવો છે કે એમાં કોઈ દિવસ ઓવરડ્રાફ્ટ ના થાય. એટલે કે તમારે આટલી જ લિમિટ છે, આનાથી તમને એક પૈસો પણ વધારે નહીં મળે. અને તમે બધા જ પૈસા આપણી છૂટ પાછી, કે તમે એક પણ પૈસો તમારે બીજો કોઈ લઈ નહીં શકે, એ તમારા જ છે પૈસા. પણ બીજી શરત, એ બીજે દિવસે રાત્રે 12 વાગ્યા સુધીમાં તમારે એ પૈસા વાપરી લેવાના. જો તમે ના વાપરો, એ કેરી ફોરવર્ડ ના થાય, એ તમે બીજા દિવસે તમે એનો પછી બેલેન્સ આગળ ના લઈ જઈ શકો. એ રાત્રે 12 વાગે ગમે એટલા પૈસા વાપરવા હોય, બાકી હોય, જે હોય તે, એ તમારા અકાઉન્ટ ખાલી થઈ જાય. રાત્રે 12ના ટકોરે ફરી એ 86,400 રૂપિયા તમારા જમા થઈ જાય. આ પૈસા, આ અકાઉન્ટ શેનું છે? ખ્યાલ આવ્યો ને? આ શું છે? એક સેકન્ડ છે. તમારા જીવનના બેંક એકાઉન્ટમાં ભગવાન રોજ આવી રીતે તમને એક સેકન્ડ ઉપયોગ કરવા માટે આપે છે. જેમ પૈસા હોય અને આપણે લાગે કે 12 કલાકમાં, 24 કલાકમાં જતા રહેવાના પૈસા, આપણે જવા દે પછી રાત્રે 12 વાગ્યા સુધીમાં તો એક પૈસાનો આપણે વસૂલ કરીએ કે નહીં? કારણ કે ફરી આ પૈસા આવવાના નથી, ખાલી થઈ જવાના, જતા જ રહેવાના છે. અને બીજે દિવસે નવી ગેલી નવો દાવો, બીજા દિવસે બીજા પૈસા આપણે મળશે. પણ હવે એમાં આપણે જેટલો ધ્યાન રાખીએ છીએ કે આમાં જેટલો ઉપયોગ કરું એ મારા લાભમાં છે, જેટલો ઉપયોગ ના કરું એ મારા ખોટમાં છે. તો જેમ હવે પૈસા માટે પણ આપણે એટલા સાવચેત છે, આપણા માટે તો સૌથી વધારે મોટી આપણી મૂડી કઈ છે? આપણો સમય છે. કારણ કે કદાચ પૈસા તો એ જાય ને પાછા આપણે કમાઈ શકીએ. એકવાર દિવસ ગયો એ ગયો, ઇટ્સ ગોન ફોર એવર. વી વિલ નેવર એવર રિસીવ દેટ બેક. તમારા માટે, અને ખાસ તમે યુવાનીમાં છો, યુ વિલ નેવર એવર બી યંગ અગેન. આ રોજ એકવાર યાદ રાખવાનું, યાદ કરવાનું. યુ આર યંગ ઓનલી વન્સ. યુ વિલ નેવર એવર બી યંગ અગેન. યુ વિલ બી ઓલ્ડ ફોર ધ રેસ્ટ ઓફ યોર લાઈફ. યુવાની ગઈ પછી તમે વૃદ્ધ જ છો. તમારા હાથમાં છે યુવાની. કેન યુ મેક ધ મોસ્ટ ઓફ યોર રિસોર્સિસ? તમે વિદ્યાર્થી છો, કેન યુ મેક ધ મોસ્ટ ઓફ યોર ટાઈમ? આના વિશે ઘણું ઊંડાણપૂર્વક પ્રેક્ટિકલી આપણે થોડોક ઉપયોગી થાય એના માટે એક આખું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પણ છે. એનો તો લગભગ કલાક જોઈએ. સંતોને વાત કરી, પરમ પ્રકાશ સ્વામીની ઈચ્છા હતી કે કદાચ આનું સ્પેશિયલ આપણે એક ટ્રેનિંગ સેશન લઈએ, એટલે કદાચ જો અનુકૂળતા થાય તો આપ બધા જ્યારે રક્ષાબંધનના વેકેશનમાંથી પાછા આવો ત્યારે કદાચ એનું એક પ્રેક્ટિકલ પાવરપોઈન્ટ સાથે અને કેટલીક એક્સપેરિમેન્ટ્સ ને પ્રયોગો અને બધા એક્સરસાઇઝ સાથે આપણે ઊંડાણપૂર્વક જોશું કે કેવી રીતે પ્રેક્ટિકલી આપણે ટાઈમ મેનેજમેન્ટ કરી શકીએ. અત્યારે બહુ જ ટૂંકમાં આપણે લઈએ છીએ કારણ કે ટાઈમ નથી. પણ ટાઈમ મેનેજમેન્ટ આપણે કેવી રીતે કરવું એના ઘણા બધા સિદ્ધાંતો છે. આપણે એક જ સિદ્ધાંત ઉપર આપણે અત્યારે કેન્દ્રિત થઈએ. સ્ટીવન કવી નામનું નામ ઘણા બધાએ સાંભળ્યું હશે. બહુ જ પ્રસિદ્ધ લેખક થઈ ગયા, મેનેજમેન્ટ ગુરુનો અત્યારે ખા કહેવાય. ઘણા બધા પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. એમાં 1-2 પુસ્તક તો અહીંયા સંતોએ કદાચ વાત કરી હશે. 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. એ 7 સિદ્ધાંતો જે છે સફળ માણસોના, એમાં એક સિદ્ધાંત એ છે, સારી ટેવ, પુટિંગ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ. આ મુદ્દો એને એટલો બધો અગત્યનો લાગ્યો, એના ઉપર સ્પેશિયલ જુદું પુસ્તક લખ્યું, પુટિંગ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ. એના નામનો સ્પેશિયલ એક બીજો ગ્રંથ, એમાં બહુ સુંદર એને વાત કરી છે કે ટાઈમ મેનેજમેન્ટના સિદ્ધાંતો કેવી રીતે ઇતિહાસમાં બદલાતા રહ્યા છે. કે પહેલાં છે ને લોકો ટાઈમ મેનેજમેન્ટની બહુ વાતો કરતા. એ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું? તો લોકો કહેતા કે રોજ તમે ટાઈમ ટેબલ બનાવો. રોજે રોજ તમે ટાઈમ ટેબલ કે આજે મારે શું કરવાનું, ઉઠીને આ કરવાનું, પછી આ ક્લાસમાં જવાનું, પછી હોમવર્ક કરવાનું છે, આમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો છે, પછી ખાવાનું સુવાનું. એ રોજનો ટાઈમ ટેબલ. પણ પછી જેમ જેમ પોતાનું જીવનમાં પોતે વિકાસ પામતો ગયો, ઘણી બધી પ્રવૃત્તિ વધતી ગઈ, એને થયું કે ડેઇલી ટાઈમ ટેબલ નહીં પણ વીકલી ટાઈમ ટેબલની જરૂર છે.
કારણ કે શનિવાર રવિવારે વીકેન્ડ આપણે એડજસ્ટ કરવાનો હોય, એ વખતે આપણી જવાબદારી બદલાઈ જાય, તે વખતે કોલેજ ના પણ હોય, ત્યારે બીજા બધા પણ આપણા ટાઈમ ઉપર આગ્રહ લાગતો હોય કે તમે અહીંયા કરો, આ જાઓ. એટલે વીકલી ટાઈમ ટેબલ તમે બનાવો, કારણ કે મંડે ટુ ફ્રાઈડે કદાચ જુદું હોય, અથવા તો ઇવન ડેઇલી અમુક ક્લાસ અમુક દિવસ તમારે વહેલા છૂટતા, અમુક દિવસ તમારે મોડું જવાનું હોય વગેરે. એટલે વીકલી ટાઈમ ટેબલ બનાવો. પછી પણ એમાં આગળ લોકો વધ્યા, જેમ ધંધા થતા ગયા કે ના હવે મંથલી ટાઈમ ટેબલ બનાવો, કારણ કે મંથ એન્ડ આવે ત્યારે તમે હિસાબ જુદો કરવાનો હોય, અને તમારે માણસોને પગાર ચૂકવવાનો હોય, તમારી જે સપ્લાય આવતી હોય, તમારી આઉટપુટ આપવાનું હોય. એટલે મંથલી ટાઈમ ટેબલ ઉપર તમે જાઓ. પણ પછી તો આખું વર્ષનું પણ લોકોને વિચાર આવ્યો કે, કારણ કે જ્યારે ધંધા પણ વધારે આમ સુગ્રથિત થવા માંડ્યા, કારણ કે લાગ્યું કે સિઝનલ ચેન્જીસ પણ આવતા હોય છે. ચોમાસુમાં કંઈ જુદી રીતે તમારે ધંધો થતો હોય, ઉનાળામાં જુદી રીતે ધંધો થતો હોય. એટલે સિઝનલ જે ફ્લક્ચ્યુએશન્સ આવે એના માટે તમારે એન્યુઅલ હવે તમારે ટાઈમ ટેબલ બનાવવાનું, અને યર એન્ડ આવે ત્યારે એનો જે હિસાબ થાય, તમારું જે જમા ખાતું અને એ બધું ઉધાર ખાતું, એ રીતે તમારે એન્યુઅલ ટાઈમ ટેબલ બનાવો. પણ હવે એનાથી આગળ સ્ટીવન કંઈ બહુ સુંદર એક વાત કરે છે કે એ એન્યુઅલ ટાઈમ ટેબલમાં તમને અત્યારે કામમાં નહીં આવે. તમારા સંપૂર્ણ જીવનનું તમારે ટાઈમ ટેબલ બનાવવું પડશે. સંપૂર્ણ જીવનનું ટાઈમ ટેબલ કેવી રીતે બને? એ કે ટાઈમ ટેબલ કોઈ ક્લોકના આધારે તમે ના બનાવશો. તમારું ટાઈમ મેનેજમેન્ટ ક્લોકના આધારે નહીં, પણ કમ્પસના આધારે તમે ટાઈમ ટેબલ બનાવો. કે હવે આ કેવી રીતે? ટાઈમ મેનેજમેન્ટ તો ટાઈમ અનુલક્ષીને જ હોય ને. ટાઈમ બતાવે છે શું? ક્લોક, ઘડિયાળ. કે એવું નહીં, તમે કંપાસ રાખો સાથે. તમે કદાચ ક્લોકના આધારે ચાલશો, તમારું જીવન તમે ઘડશો, કદાચ તમે વધુ કરશો, કામ વધારે થશે, પણ એ કામ મહત્વનું હતું? કર્યું શું તમે? કામ વધારે કર્યું, પણ એ અગત્યનું હતું? તમારે જ્યાં જવું છે એ તમને ઉપયોગી કામ થયું? તમારી સ્પીડ વધારી, પણ કઈ દિશામાં? એક સુંદર દ્રષ્ટાંત ટાંકે છે સ્ટીવન કવિ. બહુ પ્રસંગ લડાવીને વાત કરે છે કે માની લો કે તમે પ્લેનમાં જાઓ છો, તમે પ્લેનમાં એક પેસેન્જર છો, તમે બોમ્બેથી ઉપડ્યા છો, તમારે જવું છે લંડન. અત્યારે સ્વામી લંડન છે ને, આજે લંડન આવ્યા. તમારે જવું છે લંડન, એટલે તમે પ્લેનમાં બેસો છો, તમારે નિશ્ચિત છે કે આપણે હિથ્રો એરપોર્ટ ઉપર પહોંચશું અને નિઝનમાં પહોંચશું અને બાપાના દર્શન કરશું. પણ તમે જ્યારે પ્લેન ઉપડે છે અને એ વખતે કેપ્ટનની જાહેરાત તમને સંભળાય છે. કેપ્ટન કહે છે કે વેલકમ અબોર્ડ ફ્લાઇટ 707 એર ઇન્ડિયા. અમે આવકારીએ છીએ. પછી કહે છે કે આઈ હેવ સમ ગુડ ન્યૂઝ ફોર યુ એન્ડ સમ બેડ ન્યૂઝ. મારી પાસે તમારા માટે થોડાક શુભ સમાચાર છે અને ખરાબ સમાચાર પણ છે. કે પહેલાં તમને ગુડ ન્યૂઝ આપી દો કે આપણું પ્લેન અત્યારે 500 કિલોમીટરની ગતિએ ચાલે છે, આપણે આટલા હાઈટે આવ્યા છે, આપણું આલ્ટિટ્યુડ આટલું છે, આપણા પ્લેનમાં કોઈ ટેરરિસ્ટ નથી, આપણું પ્રેશર એર કેબિનનું પણ આટલું બરાબર છે, આપણું ટેમ્પરેચર આ બરાબર છે, બધી રીતે બહુ એકદમ આપણે સલામત છે. બધા પેસેન્જર બહુ રાજી થયા કે આટલી સ્પીડ અને આટલી હાઈટે આપણે જઈ રહ્યા છે. બધા કે હવે તો પહોંચી જ જશું. પણ પછી જો પેલા પાયલટ જાહેરાત કરે કે ધ બેડ ન્યૂઝ ઇઝ વી આર ગોઈંગ ઇન ધ રોંગ ડાયરેક્શન. આપણે જવું તો હિથ્રો, અને જો પ્લેન ટોક્યો તરફ જતું હોય તો પછી એનો અર્થ શું છે? તમે ગમે એટલી સ્પીડ હોય ને ગમે એટલી હાઈટ હોય ને ગમે એટલી સાધનો હોય ત્યાં પ્લેનમાં હોય, ખાવા પીવાને બધું, પણ અર્થ શું? તમારે જે દિશામાં જવું છે એ દિશામાં તમે જેટલી ઝડપ વધારશો એટલા તમારે સાચી સ્થાનેથી તમે વધારે દૂર જાઓ છો. એના કરતાં તો તમારે ત્યાં ને ત્યાં ઊભા રહી જાઓ એ વધારે અગત્યનું છે. એટલા માટે પહેલાં નક્કી કરો તમારો સમય કઈ દિશામાં તમારો ઉપયોગ કરવો છે. એટલે આપણે હવે નક્કી કરવાનું છે. નક્કી થયેલું જ છે આપણા માટે. આપણે વિદ્યાર્થી છે, આપણે ભણવું છે, તો ભણવા માટે મારું એક હવે દિશા મારે ગોઠવાઈ ગઈ. તો મારે હવે આ જે 86,400 રૂપિયા અથવા 86,400 જે સેકન્ડ, એક સેકન્ડનો મારે કઈ દિશામાં ઉપયોગ. કોઈ પણ પ્રવૃત્તિ તમે શરૂ કરો, નક્કી કરો કે આ એક સેકન્ડ આ દિશામાં લઈ જશે. દેટ ઇઝ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. પ્રાયોરિટી તમારે ક્યાં આપવાની છે એના આધારે તમે પૈસાનો તમે ઉપયોગ કરશો. આ કંપાસનો ઉપયોગ. ત્યાં બીજું એક દ્રષ્ટાંત મને યાદ છે, આ સ્કૂલમાં પણ અમને કહેવામાં આવ્યું હતું, એને બહુ થોડુંક વધારે વિસ્તૃત રીતે વાત કરી છે. માની લો કે તમારો એક ફિઝિક્સ ક્લાસ ચાલે છે, બરાબર, અને ફિઝિક્સના ટીચર તમારી સમક્ષ હાજર થાય છે. ફિઝિક્સના ટીચર એ એક મોટી ડોલ લઈને આવે છે. ડોલ એ નાવા માટે નથી આવ્યો, એક એક્સપેરિમેન્ટ કરવા માટે આવ્યો છે. અને એ પહેલાં શું કરે છે, ડોલમાં મોટા મોટા પેલા પથ્થર આવે ને, એ પથ્થર એ ડોલમાં નાખે છે. હવે જેટલા પણ કંઈ પથ્થરમાં એ ડોલમાં નાખે છે, આખી ડોલ ભરાઈ જાય છે. અને આપને પૂછે કે ડોલ ભરાઈ ગઈ ને,
તો આપણે હા પાડશું, કારણ કે ડોલમાં તો હવે બીજા એક પણ પથ્થર એમાં આવી શકે એમ નથી. મોટા મોટા પથ્થર હોય ને ખડબડચિયા, કે હવે એ બધા પથ્થર હોય, હવે આમાં જે પણ કંઈ પથ્થર બાકી રહ્યા છે એમાં એક પણ પથ્થર વધારે એમાં નાખી શકે એમ નથી, એટલે ડોલ ભરાઈ ગઈ કહેવાય. એ આપણે પૂછીએ કે ડોલ ભરાઈ ગઈ, તો આપણે હા પાડીશું કે હા ડોલ ભરાઈ ગઈ. પણ પછી એ બીજું એક નાનું બોક્સ કાઢશે. એ બોક્સમાં પેલી કપચી આવે ને, નાના નાના પેલા પથ્થર કપચી, આપણે રસ્તામાં બાંધકામ અને બધા વાપરતા હોય છે, એ કપચી કાઢે અને એક નાના નાના પથ્થર છે ને એ ડોલમાં નાખે છે. હવે આપને લાગે છે કે ડોલ ભરાઈ ગઈ છે, કારણ કે મોટા પથ્થર હવે એમાં સમાય એમ નથી. પણ નાના નાના પથ્થરની જગ્યા છે. કેમ જગ્યા છે? કારણ કે જે મોટા મોટા પથ્થર હતા ને એ કંઈ એકદમ રાઉન્ડ અને એકદમ એના સ્ક્વેર કોર્નર્સ ના હોય, કાટખૂણા ના હોય. એટલે કે જે વચ્ચે વચ્ચે જગ્યા રહી ગઈ હતી એમાં આ નાના નાના જે બધા જે કપચીના જે પથ્થર છે એમાં વચ્ચે વચ્ચે ગોઠવાઈ જાય છે. એટલે આપણે થઈ ગયું આ તો જગ્યા હતી હજી, પણ હવે જગ્યા પુરાઈ ગઈ કારણ કે કપચી આવી ગઈ. અને કપચીમાં પણ જે પણ લાવ્યા હતા બધું તો ઠાલવી નથી શકતા, કારણ કે કપચીનો પણ લિમિટ આવી ગઈ. એટલે હવે એક પણ નાનો પથ્થર પણ એમાં સમાઈ શકે એમ નથી. એટલે આપણે ફરી પૂછે છે કે આ ડોલ ભરાઈ ગઈ? આપણે શું કહેશું કે આ ડોલ ભરાઈ ગઈ. પણ પછી શું કાઢે છે? રેતી. રેતી તેના કરતાં બારીક કહેવાય ને, એ રેતીનો ઢગલો અંદર નાખે છે અને આમ સહેજ હલાવે છે. એટલે કપચીમાં પણ વચ્ચે વચ્ચે જે જગ્યા રહી ગઈ હતી નાની સૂક્ષ્મ જગ્યા, એ જગ્યા પણ રેતી રોકી લે છે. આપણે લાગે કે એમાં કંઈ જગ્યા હતી જ નહીં, પણ રેતી નાની હોવા છતાં પણ નાની હોવાથી એ નાની જગ્યામાં પોતે ગોઠવાઈ જાય છે. અને આપણે લાગે છે કે હવે તો ડોલ ખરેખર ભરાઈ ગઈ. આપણે પૂછે કે ડોલ ભરાઈ ગઈ? હવે બધા કહેશું કે ના, હજી બાકી છે પાણી. એ પાણીનો જગ લઈને પણ પાણી જ્યારે નાખે છે, પાણી તો કેટલું પ્રવાહી છે, સૂક્ષ્મ છે. એટલે રેતીની વચ્ચે પણ એના મોલિક્યુલ્સની વચ્ચે પણ જ્યાં જ્યાં જગ્યા હોય છે એ પાણી પણ ગોઠવાય અને એકદમ છલોછલ એ જે ડોલ છે ભરાઈ જાય છે. ફિઝિક્સમાં તો દ્રષ્ટાંત લોકો એવું આપે છે કે પેલું સ્પિરિટ હોય અને પાણી હોય, તમે 50 મિલીલીટર સ્પિરિટ હોય અને મેથેલોન અને 50 મિલીલીટર પાણી હોય, તમે જ્યારે ભેગું કરો ત્યારે કેટલું થાય છે? 100 નથી થતું. એ તો દ્રષ્ટાંત છે, કારણ કે જે સ્પિરિટનો જે મોલિક્યુલ્સ હોય છે ને મોટા મોટા મોલિક્યુલ્સ હોય છે, વચ્ચે વચ્ચે જગ્યા હોય છે અને H2Oની મોલિક્યુલ્સ વધારે કોમ્પેક્ટ હોય છે. એટલે 50 મિલીલીટર સ્પિરિટ અને આલ્કોહોલ અને 50 મિલીલીટર વોટર તમે જ્યારે મિક્સ કરો ને ત્યારે 70 કે 80 મિલીલીટર થાય છે. આ ફિઝિક્સનો સિદ્ધાંત છે, એટલે ફિઝિક્સના ક્લાસની વાત કરીએ આપણે. પણ હવે આપણે જીવનમાં લાવીએ આ જે દ્રષ્ટાંત છે, હવે આપણે ઉલટી રીતે સમજીએ. કદાચ જ્યારે પહેલી વાર ડોલ લાવે છે અને એ જ વખતે આપણા સાહેબ પાણીથી જ આખી ડોલ છલોછલ ભરી દે, પાણીથી જ, તો પછી પેલા મોટા પથ્થરની જગ્યા રહેત? નાખત તો શું થાત? ઉભરાઈ જાત. એટલે જગ્યા જ નથી. મોટા પથ્થરની જરૂર નથી, જગ્યા નથી. નાના પેલા કપચીની પણ જગ્યા નથી. રેતીની એક કણની પણ જગ્યા નથી, કારણ કે પાણીથી જ પેલાને ભરી દીધું છે. આનો સિદ્ધાંત આપણે સમજીએ. જીવનમાં બધાને એક ડોલ ભગવાન આપી છે. એની કેપેસિટી લિમિટેડ છે, 24 કલાક. આ દુનિયામાં જે પણ કોઈ મોટો રાજા હોય કે ગરીબ માણસ હોય, જે હોય તે, ભગવાને એને 24 કલાક એટલા જ આપ્યા છે. એનાથી જરાય એક સેકન્ડમાં આપતા નથી. પણ એ ડોલ અત્યારે ખાલી છે. આપણે હવે નક્કી કરવાનું છે કે એ ડોલમાં મારે શું શું ભરવું. પહેલાં પાણીથી ભરવું, રેતીથી ભરવું, પેલી નાના પથ્થરથી ભરવું કે મોટા મોટા પથ્થરથી ભરવું. જો તમે પાણીથી ભરી લેશો તો પછી બીજા કોઈ જે વજનદાર વસ્તુઓ છે, મોટી વસ્તુઓ છે, એની માટે જગ્યા ના રહે. પહેલું આપણે આપણા ડોલને કઈ વસ્તુથી ભરવી જોઈએ? સૌથી મહત્વની બાબત હોય, સૌથી મોટી બાબત હોય, સૌથી વજનદાર વસ્તુ હોય, એનાથી ભરવી જોઈએ. એટલે કે આપણા જીવનમાં જે ટોપ પ્રાયોરિટી હોય એ વસ્તુને પહેલાં આપણે એને પ્રાધાન્ય આપે, એનાથી આપણું જીવનને પહેલાં ભરી દે. કારણ કે જો મોટા મોટા પથ્થર એકવાર આવી ગયા, જે મોટું જે કામ, મોટા કામ છે એ જો આવી ગયા તો પછી નાના નાના કામ તો આપોઆપ ગોઠવાઈ જ જવાના છે. પાણી જેવા કામ તો એની તો જગ્યા રહે જ. ખ્યાલ આવ્યો ને? પણ જો પેલા નાના નાના કામથી જ આપણે જીવન આપણે ભરી દેશું, જે અગત્યના કામ, મહત્વના કામ જ રહી જશે. એટલે આપણા માટે એક આ પ્રાયોરિટી આપને આપે છે કે મારા જીવનમાં અત્યારે પ્રાયોરિટી શું છે. તમે કદાચ ઘણા બધા જુદા જુદા રોલ ભજવો છો. તમે એક સન પણ, તમે એક પુત્ર પણ છો, તમે એક સત્સંગી પણ છો, તમારી પર્સનલ લાઈફ પણ છે. પણ અત્યારે વિદ્યાર્થી તરીકે તમારી જે પ્રાયોરિટી છે એ લક્ષ્યમાં રાખીને આપણા જીવનના જે રિસોર્સિસને બરાબર આપણે ભરી શકીએ. તો એ મનમાં રાખીને આપણે આ વિશેષ આપણા જે સામગ્રી છે એનું આપણે આયોજન કરીએ. આના વિશે ફરી આપણે મળશું અને વિશેષ અને પ્રેક્ટિકલી
કેવી રીતે આપણે આપણા જીવનમાં એનો ઉપયોગ કરી શકીએ એના માટે વધારે વિચાર વિમર્શ કરશું. પણ આજે આપણે એક આ વિચાર લઈને જઈએ કે ભગવાન આપણે રોજ આપણો બેંક બેલેન્સ ભરી જ દે છે. મારે એક સેકન્ડનો એક પૈસાનો બરાબર યથાર્થ ઉપયોગ કરવો છે, તો આપણું જીવનમાં ભગવાને જે પણ કંઈ આપણે પ્રસાદ, આ જે શક્તિ રૂપે, સમય રૂપે, આપણી આવડત રૂપે જે પણ કંઈ આપ્યો છે એનો યથાર્થ ઉપયોગ થશે અને એના આધારે આપણે પૂર્ણ માનવ બનવા માટે વધારે આપણે સક્ષમ બનીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.